સર્વકાર્યાર્થ સિદ્ધય. આ બોલવાનું છે કે મમ સર્વ કાર્યાર્થ સિદ્ધયે. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ મહાશિવરાત્રિનું જે પર્વ છે એટલે અલૌકિક પર્વ છે, દુર્લભ પર્વ છે. જેવી રીતે બોનસ પોઈન્ટ જે લોટરી લાગતી હોય એ આપણા માટે સૌથી શ્રેષ્ઠ છે. એ રીતે આ પર્વોની અંદર મહાશિવરાત્રિ છે, રામનવમી છે, એમની અંદર એક વખત પણ ભગવાનનું નામ લેવાય તો પણ ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય. કારણ કે ભગવાનનું સૌથી પ્રિય તિથિઓમાંથી એક શિવલિંગનો પ્રાગટ્ય દિવસ, લિંગ સ્વરૂપે આપણે ભગવાન શિવ જ્યારે પ્રગટ થયા ત્યારે પહેલી પૂજા ભગવાન નારાયણ અને બ્રહ્માજીએ પણ કરી હતી. એ દિવસ છે તો આ દિવસનું મહત્વ વધારે છે. તો એ ભગવાનને પ્રાર્થના કરું છું કે આજના દિવસે અમને આ પુણ્ય પ્રાપ્ત થયો, અવસર પ્રાપ્ત થયો અને જે કંઈ પૂજા કરીએ એનાથી તમે ભગવાન સાંબ સદા શિવ પ્રસન્ન થજો. ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આદિ આપનારા બનજો. સૌથી વધારે તમારી ભક્તિ આપનારા તમે બનજો ને આજની પૂજા શ્રેષ્ઠ થાય એટલા માટે તમે સિદ્ધ કરનારા બનજો એવી પ્રાર્થના કર્યા પારી. મમ સર્વકાર્યાર્થ સિદ્ધય નમસ્કારં સમર્પયામિ નમસ્કરોમિ. ભગવાનને ચડાવી દો ત્યાં. ગંગણમદય નમો નમઃ ધ્યાનશ્ચિંતયામિ નમસ્કરોમિ. અથ ગૌગ્રાસદાન સંકલ્પ. એક ચમચી પાણી પકડી રાખવાનું, ગાયને ઘાસ ખવડાવવાનો સંકલ્પ કરવાનો. કાયિક વાચિક માનસિક આદિ પાપ નિવૃત્તિ પૂર્વકમ ભગવાન સાંબ સદા શિવ પૂજન અધિકાર પ્રાપ્તિ અર્થમ અદ્ય મહાશિવરાત્ર્યો દિધો તથા શુભ નક્ષત્રયોગે કરણે રાશિસ્થ ચંદ્રે ગૌગ્રદાન પૂર્વકમ યથાશક્તિનુસાર ગંગા વિષ્ણુ સ્મરણ આદિ કર્મ પૂર્વકમ સંક્ષિપ્ત પ્રાયશ્ચિતમ ચ કરીષ્યે. નમસ્કારં સમર્પયામિ નમસ્કરોમિ. ફરીથી એક ચમચી પાણી પકડી રાખવાનું અને આજની પૂજાનો સંકલ્પ કરવાનો. 3 વખત વિષ્ણુ ભગવાનનું નામ લેવાનું. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાવિદ્ય બ્રહ્મણ દિદેવરાજ શ્રી શુદ્ધવરાહ કલ્પે વૈવસ્વાત મન્વંતરે કલિયુગે કલે પ્રથમ ચરણે ભારતવર્ષે મુદિવાર્યા વરદાંતર્ગત બ્રહ્માવર્તકે ગુજરાત રાજ્ય અંતર્ગત ઉત્તર ગુજરાત પ્રાંતાંતર્ગત ગાંધીનગર મંડલાંતર્ગત લોહાનમ નાસ્મિન ગ્રામે રામેશ્વર દેવાલય સાબરમત્યા પશ્ચિમ દિગ્ભાગે માસોત્તમાસોત્સવ સંવત્સરે ઉત્તરાયણે વસંત ઋતુ માઘ માસે કૃષ્ણ પક્ષે ત્રયોદશ્યામ દીધો મહાશિવરાત્ર્યામ પર્વ નિમિત્તમ શુક્રવાર શ્રવણ નક્ષત્રે શિવ નામને શુભ યોગે જળ નામને શુભ કરણે મકર રાશિ સ્થિતે ચંદ્રે કુંભ રાશિ સ્થિતે સૂર્ય મેષ રાશિ સ્થિતે દેવગુરુ બૃહસ્પતિ શેષે સુગેશેધાતમ રાશિ સ્થાને સ્થિતે શુભ ગોત્રોત્પન્ન. ગોત્રબંધની અંદર બોલવાનું અને કુળદેવીનું નામ બોલવાનું. નામદસ્ય ગોત્રોત્પન્ન. પિતાજીનું નામ બોલવાનું. નામદસ્ય આત્મજોહમ. તમારું નામ બોલવાનું. સપત્નિક સપરિવાર પ્રતિનિધિ યજમાનો હમ બોલવાનું. મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમન અર્થમ ગ્રહ અનુકૂલતા સિદ્ધિ અર્થમ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભગવાન સાંબ સદાશિવ પ્રસન્નતા કૃપા ભક્તિ પ્રાપ્તિ અર્થમ યથા મંત્ર અનુસાર શિવ લિંગોપરી અભિષેક પૂજન કર્મ આચરિષ્યે. તદંગત્વેન પૂજયામિ નમસ્કારં સમર્પયામિ નમસ્કરોમિ. હવે આસનને આ રીતે વંદન કરવાના. શ્રેષ્ઠાસનાય નમઃ, વિમલાસનાય નમઃ, કમલાસનાય નમઃ. નમસ્કારં સમર્પયામિ. હવે બે દાણા ચોખા લઈ આસન જોડે મૂકી દો. શ્રેષ્ઠાસનાય નમઃ, નમસ્કારં સમર્પયામિ નમસ્કરોમિ. ફરીથી ચોખા લઈ અને દસે દિશા